નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. પાલિકા ખાતે પાણીના પ્રશ્ને એક સ્થાનિકના મોતને મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર. લક્ષ્મીપુરા વિસ્તારનો 12 વર્ષનો જૈનિલ મકવાણા ઘરેથી ગુમ થતા પરિવારજનો ચિંતાતુર. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે 3 દિવસ યોજાશે ફૂટપ્રિન્ટ્સ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પીવાના પાણીની સમસ્યાને લઈને પાલિકા ખાતે રજૂઆત કરવા માટે ગયેલ એક સ્થાનિકના મોતના મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના વારસિયા વિસ્તારના વોર્ડ નંબર 6 પાસે આવેલ સુરુચિ સોસાયટીના રહીશો પીવાના પાણીની સમસ્યા માટે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા. દરમિયાન સ્થાનિક શંકરભાઈ ખટવાણીને એટેક આવતા તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારે સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે દુઃખદ બાબત હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. વડોદરામાં હમણાં જે હરણી બોટ કાંડ થયું, હજુ તો એને મહિનો થયો છે અને 2 દિવસ પહેલા જ એટલે આજે એટલો ખરાબ સમય આવી ગયો છે કે વડોદરા શહેરના નાગરિકોને ચોખ્ખું વારસિયા વિસ્તારમાં જે રીતના ગંદા પાણીની સમસ્યા ઘણા સમયથી હતી, સોસાયટીના રહીશો આગલી ગત બોર્ડમાં બી રજૂઆત કરવા આવેલા, ફરીથી રજૂઆત કરવા આ બોર્ડ વખતે બી આવ્યા. એમને આવતા રોકવામાં આવ્યા ત્યારે સિક્યોરિટી સાથે એગ્રેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. કોર્પોરેશનની પ્રિમાઇસમાં મૃત્યુ થયું છે. ત્યારે જવાબદારી ગંદા પાણીના રજૂઆત કરતાં થયું હોય તો સંપૂર્ણપણે કોર્પોરેશનની જવાબદારી છે. એમને બેઝિક વેરાનું વળતર આપે, ચોખ્ખું પાણી આપવાની કોર્પોરેશનની ફરજ છે. તેમાંથી કોર્પોરેશન ચૂકી છે. હવે એ ફેમિલીમાં કોઈ કમાનાર નથી, ત્યારે અમારી ડિમાન્ડ છે કે એ ફેમિલીને કોર્પોરેશન કમ્પન્સેટ કરે, એ પરિવારની જવાબદારી લે અને સાથે સાથે ત્યાં ચોખ્ખું પાણી ત્વરિત આપવામાં આવે. જે લાઇન્સ છે વર્ષો જૂની છે, લગભગ 32 વર્ષથી વધારે જૂની લાઈનો છે, ત્યાં રિડન્ડન્ટ થઈ ગઈ છે. પિરિયોડિકલી બદલવા માટે અમે અવારનવાર રજૂઆત કરી છે, પણ એ નથી થતું અને અંતે નાગરિકોને આ રીતના હેરાન પરેશાન થવું પડે છે ગંદા પાણીના લીધે. વડોદરામાં અગાઉ પાછલા 2-3 વર્ષમાં લગભગ 5 લોકોએ તો ગંદા પાણીથી મૃત્યુ પામ્યા છે. ત્યારે કોર્પોરેશનને જાગવાની જરૂર છે અને જે જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ છે જેના લીધે ત્યાં સમસ્યાનું નિવારણ ત્વરિત નથી આવતું, એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ સાથે આજે આવેદનપત્ર. મહાનગરપાલિકાની અંદર સુરુચિ સોસાયટીના નગરજનો ગંદા પાણી છેલ્લા કેટલા સમયથી આવતું હતું એની રજૂઆત કરવા આવ્યો અને અઠવાડિયા 10 દિવસ પહેલાં આવ્યા હશે તો એમને ભગાડી દેવામાં આવ્યા અને તોય છતાં ગંદુ પાણી તો બંધ નહીં કરી શક્યા. પણ એની ઉગ્ર રજૂઆતના લીધે હાર્ટ એટેક આવ્યો ને એ મરણ પથારી પર જશે. હવે સવાલ એટલો જ છે કે આજે વાતને 2-3 દિવસ થઈ ગયા. સરકારમાંથી કોઈ વ્યક્તિને શહેરની જાણકારી રાખવા માટે અથવા શહેરમાં શું બની રહ્યું છે એને ન્યાય અપાવવા માટે જો કોઈને મૂકવામાં આવતો હોય તો એ કલેક્ટરશ્રી છે. કલેક્ટરશ્રીને ખબર નહીં પડી 2-3 દિવસમાં કે કોઈ વ્યક્તિ પાણીના લીધે મરતો છે. તો કલેક્ટરશ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે દરેકની ફરિયાદ સાંભળવાનો જે તમને સરકારે હક આપ્યો છે, અધિકાર આપ્યો છે અને એ અધિકારના વડે તમે ન્યાય અપાઈ શકો છો, એ ન્યાય લઈ અને જે કોર્પોરેશનની અંદર બનાવ બન્યો છે, એક પાણી જેવી વસ્તુ જે ફરજોમાં આવતું હોય દરેક નગરપાલિકા માટે, એ પાણી નથી આપી શકતા અને ઉપરથી એમને ગંદુ પાણી આપીને જુદી જુદી બીમારીમાંથી પીડિત કરતા હોય, ત્યારે કલેક્ટરશ્રીની ફરજ બને છે કે આની ઇન્કવાયરી કરે. જે લોકોએ પાણી આપ્યું ને બીજા દિવસે પાણી કઈ રીતે શુદ્ધ થઈ ગયું? જો 2 મહિનાથી પાણી ના શુદ્ધ થતું હોય તો મરણ પછી 1 જ દિવસમાં કઈથી શુદ્ધ થઈ ગયું? એ તમામ બાબતોની ઇન્કવાયરી કરી
જે લોકો આની જોડે સંડોવાયેલા છે અથવા કોઈને કોન્ટ્રાક્ટ મેળવવું છે, કોઈને શું મેળવવું છે એમાંથી એ તો ખબર પડતી નથી, પણ એક વ્યક્તિનો જીવ ગયો છે એ વાત નક્કી છે. અમે એના ઘરે ગયા, એના ઘરની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ, ગરીબ માણસ છે, એની મા છે, એની પત્ની છે. હવે 2 જણ ચાહતા અમે લોકો તો એમને હાર ચડાવવા ગયા ને એમને મળવા બી ગયા, પણ આમના સત્તા પર બેઠેલા લોકો એક પણ માણસ આવ્યો નથી. એટલે મારું માનવું એવું છે કે એને એ લોકોને વળતર મળે, જીવિકાની સાધન મળે, અને જે લોકોએ આ કર્યું છે એના પર ઇન્કવાયરી કરી સજા થાય, અને બીજા વિસ્તારોમાં ગંદુ પાણી ના આવે, અને આવતું હોય તો તાત્કાલિક એનું નિરાકરણ થાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના લક્ષ્મીપુરામાંથી 12 વર્ષનો બાળક ગુમ થતા પરિવાર ચિંતાતુર બન્યો છે. 12 વર્ષનો જૈનિલ મકવાણા ઘરેથી ગુમ થયો છે, ત્યારે બાળકને શોધવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. હાલ બાળકનું અપહરણ થયું હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પોલીસની એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુમ થતા પહેલાનો બાળકનો વિડીયો પણ સામે આવ્યો હતો. ઘર પાસેથી સાયકલ લઈને નીકળ્યા બાદ બાળક ગુમ થયો છે. સાયકલ લઈને નીકળી રહેલા બાળકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેની સાયકલ ઉપર HOT 99 લખેલ છે. જૈનિલ મકવાણા, જેની ઉંમર આશરે 13 વર્ષની છે અને શરીર પર કાળા કલરનું ટી-શર્ટ પહેરેલું છે, તેમજ બ્લેક ગ્રીન કલરની સાયકલ લઈને તે ઘરેથી સાંજના સમયે નીકળેલો છે અને તે હજી સુધી ઘરે પાછો આવ્યો નથી. તો ક્યાંક દેખાઈ આવે તો એસઓજી પોલીસના મોબાઈલ નંબર 9824903386 ઉપર જાણ કરવા માટે વિનંતી કરવામાં આવી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે ફૂટપ્રિન્ટ્સ 2024 યોજાશે. ફૂટપ્રિન્ટ્સ એ 3 દિવસ રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે, જે છેલ્લા 23 વર્ષથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ખાતે યોજાય છે. આ વખતે તેનું 24મું વર્ષ છે. 1, 2 અને 3 માર્ચ 2024ના રોજ એમ 3 દિવસ યોજાશે. ત્યારે સતત પ્રયાસો અને પ્રગતિ સાથે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરફથી સમર્થન મળ્યું છે. આ વર્ષે ફૂટપ્રિન્ટ્સ 2024માં મળીને આશરે 3000થી 4000 સહભાગીઓ સાથે નોંધણી કરાવી છે, જેમાં ટેકનોટોનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગોને લગતી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. જ્યારે ફૂટપ્રિન્ટ્સની માહિતી વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીના ડીને આપી હતી. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે તારીખ 1, 2, 3 માર્ચના રોજ યોજાનારી નેશનલ લેવલની ટેકનિકલ ફિએસ્ટા ઇવેન્ટ, જેનું નામ ફૂટપ્રિન્ટ્સ છે, જે અમે લાગલગાટ છેલ્લા 23 વર્ષથી કરતા આવ્યા છે અને આ 24મું વર્ષ એનું છે. એ આ વખતે અમારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે તારીખ 1, 2, 3 માર્ચે અમે યોજવા જઈ રહ્યા છીએ. ખાસ એટ્રેક્શનમાં અમારે આ વખતે મેઇનલી જે ગેસ્ટ સ્પીકર આવે છે, અમારા ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટમાં અમે ટેકનિકલ લેવલે અને દેશના અગ્રગણ્ય કહી શકાય એવા નામાંકિત વ્યક્તિઓને અમે ગેસ્ટ લેક્ચર આપવા માટે બોલાવીએ છીએ. એમાં પહેલું ગેસ્ટ લેક્ચર આપવા માટે આવવાના છે એડમિરલ કરમબીર સિંહ, જે નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશનના અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ, જે આપણા 2021ના પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ સાથે જેમણે નેવલ ચીફનું પદ સંભાળેલું, એ ચેરમેન NMF અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ, એ એમના ગેસ્ટ લેક્ચર માટે આવી રહ્યા છે, એડમિરલ કરમબીર સિંહ. બીજા એક્સપર્ટ આવી રહ્યા છે જે ગેસ્ટ લેક્ચર માટે અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ જાણીતા છે, જે સંજય રાવલ છે, જે એક એન્ટરપ્રેન્યોર, બિલ્ડર અને ઓથર છે. એમની બુક ઘણી ફેમસ છે, નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર. બુકનું નામ જ છે નાઉ આઈ ફીલ બેટર ધેન બિફોર.
એટલે કે આપણા વિદ્યાર્થીઓને ઇમોશનલ અને એન્ટરપ્રિન્યોરશિપ લેવલે ઘણું બધું સારું ગાઈડન્સ આપી શકે એવા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલને આપણે આમંત્રિત કરી રહ્યા છે. અને બીજા એવા જ એક ફેમસ મોટિવેશનલ સ્પીકર જે ટેડેક્સ, આપણે સાંભળ્યું છે નામ, ટેડેક્સ ટીવી પ્રોગ્રામ, એ ટેડેક્સના મોટિવેશનલ સ્પીકર છે. એ પોતે IAS ઓફિસર છે અને એમની બુક ફાઇન્ડિંગ સક્સેસ વિધિન એ વર્લ્ડ ફેમસ છે. એવા એક ગેસ્ટ લેક્ચર અને ઓથર આવી રહ્યા છે વિવેક અત્રે. તો આ ત્રણે આપણા મેઇન આકર્ષણ છે, જેમના ગેસ્ટ લેક્ચર 1લી અને 2જી તારીખે આપણે વિદ્યાર્થીઓ અને ટીચર અને તમામ વડોદરાની જનતા માટે આપણે રજૂ કરી રહ્યા છે. પ્લસ થોડુંક મનોરંજન માટે, કે જ્ઞાન સાથે મનોરંજન માટે, એટલા માટે 3જી તારીખે સાંજે કોન્સર્ટ જેનું નામ રોલિંગ સ્ક્વેર, કોન્સર્ટ જેનું નામ આપણે રોલિંગ સ્ક્વેર તરીકે ડિક્લેર કરીએ છીએ ઓફિશિયલી, એમાં ફોક સિંગર અને લોકગીત ગાયક આદિત્ય ગઢવીને આપણે આમંત્રિત કરી રહ્યા છે. એ રવિવારે 3 માર્ચ ના સાંજના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે લાઈવ પરફોર્મ કરશે. કેટલી ઇવેન્ટ છે ને કેટલા પાર્ટિસિપન્ટ? ટોટલ આપણે ટેકનિકલ ઇવેન્ટ સર 30 જેટલી ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે અને 25 નોન ટેકનિકલ નંબર બોલ દે. 25 નોન ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે, જેમાં 3 થી 4,000 જેટલા પાર્ટિસિપન્ટ્સ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આવશે. હેતુ શું હોય છે આયોજન પાછળ? નેશનલ લેવલે દરેક કોલેજીસમાં ભણતા વિદ્યાર્થીઓને ટેકનિકલ સ્કિલ, પોતાની રોબોટ બનાવવાની સ્કિલ કે કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગની બધી જ વિવિધ શાખાઓમાં ભણતા વિદ્યાર્થીઓને એમના પોતાના ડિપાર્ટમેન્ટને લગતી એક એવી કંઈક મોડેલ મેકિંગ કે ક્વિઝ કે કોમ્પિટિશનમાં ભાગ લેવા મળે અને નેશનલ લેવલે એમનું પ્રતિનિધિત્વ અને સ્પર્ધાત્મક રીતે એમનું પ્રેઝન્ટેશન થાય, એવા અમારા પ્રયત્નો હોય છે. અને એના બધા જ સેગમેન્ટમાં ભાગ લઈને એ લોકો એમની પોતાની સ્પર્ધાત્મકતા પૂરી પાડે છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે 3 તારીખે જે આદિત્યદાન ગઢવી આવવાના છે, તો ક્રાઉડ મેનેજમેન્ટ માટે શું કર્યું છે? ક્રાઉડ મેનેજમેન્ટ માટે અમે પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક સાધી અને એના માટે જરૂરી પડે એવા બધા જ જે પગલાં લેવામાં આવે એ પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ કેપેસિટી કેટલાની છે? ગ્રાઉન્ડ કેપેસિટી અમારી લગભગ 3.5 થી 4,000નું ક્રાઉડ સંભાળી શકે એવી છે અને એની સામે અમે 3,000ની પબ્લિક કંટ્રોલ કરીએ એવા અમારા તમામ પ્રયત્નો. પાસીસના શું ભાવ રહેશે ને પાસીસ ફ્રી ઓફ કોસ્ટ રહેશે કે ભાવ? પાસીસના ભાવ 300 રૂપીસ છે, જે પાસ પર આ પ્રિન્ટ કરેલા જ છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આજે સાડી ડે અને કુર્તા ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીનીઓ રંગબેરંગી સાડીઓમાં સજ્જ થઈને આવી હતી, તો વિદ્યાર્થીઓ અલગ અલગ રંગબેરંગી કુર્તા પહેરીને આવ્યા હતા, ત્યારે એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. આ ઉજવણીને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ ફેકલ્ટી ઓફ સાયન્સ છે અને આજે ટ્રેડિશનલ ડે ઉજવવામાં આવ્યો છે અને બધા જ વિદ્યાર્થી લોકો આનંદ કરે છે અને કુર્તા પજામા પહેરીને આવ્યા છે. છોકરીઓ બધી આપણે આ સાડીઓ પહેરીને આવી છે અને બધા ખુદનું રીતિ રિવાજ જે પહેલેથી હાલે છે તેમને એન્જોય કરે છે. ટ્રેડિશનલમાં છોકરીઓ સાડી પહેરે છે અને છોકરાઓ કુર્તા. મોસ્ટલી લોકો છોકરીઓ મેરેજ હોય ત્યારે સાડીઓ પહેરે, આજે કેવું ફિલિંગ લાગે છે સાડી પહેરી છે? સારું લાગે છે. આવતીકાલે કયો ડે મનાવવામાં આવે છે?
नो बैग डे। अभी फैकल्टी ऑफ साइंस में आज के दिन ये ट्रेडिशनल डे है, तो मोस्टली सारे कुर्ते और साड़ियों में ही आए हैं। जिस तरह से साड़ी जो पहनी है, जो लोग शादी में पहनते हैं, तो कैसा फीलिंग हो रहा है आज साड़ी पहनी है? आज एक्चुअली सब बहुत अलग लग रहे हैं, क्योंकि पहली बार मैंने भी आज साड़ी पहनी है और सब अलग लग रहे हैं। एज इन कभी किसी को ऐसे देखा नहीं, सब यूजुअली वेस्टर्न वगैरह में आते हैं और कभी गरबे में फिर भी लड़के दिख जाते हैं कुर्तियों में, बट लड़कियाँ साड़ियों में बहुत रेयरली दिखते हैं, विच इज़ अ नाइस साइट। અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવાના પાણી અને રોડ રસ્તા બાબતે મહિલાઓ દ્વારા રસ્તો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર આવેલ રાધાનગરની મહિલાઓ રોડ રસ્તા ઉપર ઉતરી આવી હતી. રોડ રસ્તા અને પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની હતી. આશરે 50 જેટલી મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી. રાધાનગર વિસ્તારમાં છેલ્લા 11 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું. પાલિકા દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં ન આવતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો. અમે પાણી હાટું કરીને અહીંયા બધા ચક્કાજામ કર્યું છે. 8 દીથી પાણી આવ્યું નથી. હજી એમ કે આવશે પાણી, આવતું નથી પાણી. અમારા ઘરમાં પાણી નથી. નાના બાળકોને રોડ રસ્તાની બહુ તકલીફ છે, ખાડા છે, હાલવામાં તકલીફ. મહિનાવાળી બાયુને લઈને કેમ જાવું, ગઈઢા માણસ કેમ લઈને જાવું. અમારે પાણી કચરા વાળા 2 વાગે આવે, જયારે બાળક સુતા હોય ત્યારે કચરા વાળા આવે. કચરા જાજો નાખવો હોય એમ કે આજે અમે ચક્કાજામ કર્યું છે પાણી હાટું કરીને. અમને પાણીની સુવિધા કરી દે તો અમે ચૂંટણી દેવા મત દેવા નહીં જાય. અમારે ત્યાં રાધાનગરમાં પાણીની બહુ તકલીફ છે, કચરાની તકલીફ છે, રોડની તકલીફ છે. અમે આવનારા દિવસોમાં મત આપવાના જ નથી. અમને 4 દિવસે પાણી આપો, ટાઈમ ટુ ટાઈમ કચરો લઈ જાઓ, સફાઈ કરો અમારા એરિયાની. અમારા એરિયામાં સાવ ધ્યાન જ નથી આપતા. મત લેવાના ટાઈમે બધા દોડા કાઢે છે અને કામના ટાઈમે કોઈ જવાબ નથી આપતા. મહેરબાની કરીને 4 દિવસે પાણી આપો. અમારા એરિયામાં 4 દિવસે 11 દિવસથી પાણી નથી આપ્યું. 4 દિવસ થાય એટલે પાણી આપી જ દેવાનું અમને, તો જ અમે મત આપશું, નકર અમે મત નહીં દેશું. અમે ચક્કાજામ એટલા માટે કર્યું છે, અમારા ઘરમાં પાણીનું ટીપું એ નથી. અમને હમણાં ને હમણાં પાણી આપો, નહીતર અમે અહીંયાથી હટશું જ નહીં. પાણીની તકલીફ છે. 10 દીથી પાણી આવ્યું નથી. રોડના ખાડામાં માણા પડી જાય, મોટરસાઇકલ ભાંગી જાય, માણાનો પગ ભાંગી જાય. પાણીની તકલીફ 10 દિવસથી છે, પાણી આવ્યું નથી. હવે અમારે કરવું શું? કચરાની ગાડીઓ ના આવે ટાઈમે, વેરા ભરીએ સાહેબ, પાણીના પૈસા ભરીએ સાહેબ, તો પાણી આવતું નથી. અને અમારે કરવું શું? આજે અમે ટ્રાફિક જામ કરી નાખ્યું, પાણી ચક્કાજામ કરી નાખ્યું. પાણી ના દે તો કેટલું અમારે ભોગવું. આ મોટાથી અમારે વયા ગયા, મોટાથી આવે પાણી, 10 પાણી ના આવે.
બે ભરિયામાં દેવાઈ ગયું, 1 રૂપિયામાં આવ્યું પાણી તો બંધ થઈ ગયું, એનું કરવું શું અમારે? લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા નશાની હાલતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર ઈસમને સુરત હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તારીખ 27ના રોજ પાકિસ્તાનથી બોલું છું અને વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને કરી વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફને અડધી રાત્રે દોડાવનાર મૂળ ઉત્તર પ્રદેશનો પરંતુ હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસને ખોટો ફોન કરી હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત નવસારી હાઈવે પર વેસમા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસે કીપેડનો સાદો ફોન હતો, જે તપાસ કરતા મોબાઈલના કોલ લોગમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો નંબર જણાઈ આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ શ્યામજી સુરજબલી યાદવ હોવાનું જણાવ્યું હતું. તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે. રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી. જો કે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તેમજ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે અંગેની વધુ વિગતો જાણવા માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે 1 દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના વીઆઈપી રોડ ઉપર આવેલ JR શાહ બ્રાઇડ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આશરે 45 મોડેલ દ્વારા પોતાનું વૈજ્ઞાનિક કૌશલ્ય પ્રસિદ્ધ કર્યું હતું. ઉજવણી દરમિયાન ભારતના અન્ય મહાન વૈજ્ઞાનિકોનો પણ પરિચય કરવામાં આવ્યો હતો. આ સાથે વક્તવ્ય, પ્રશ્નોત્તરી જેવી પ્રવૃત્તિઓને કરાવવામાં આવી હતી. તો ભારતને વિકસિત બનાવવા માટે વિદ્યાર્થીઓ માટે રહેલો વૈજ્ઞાનિક વલણ અને કૌશલ્ય જોઈને સ્કૂલના પરિવારે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છાઓ આપી હતી. આજે નેશનલ સાયન્સ ડે છે અને એવરી યર 28 ફેબ્રુઆરીએ શ્રી JR શાહ બ્રાઇડ સ્કૂલ પ્રાઇમરી સેક્શનમાં અમે સાયન્સ એક્ઝિબિશન રાખીએ છીએ, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રોજેક્ટ્સ બનાવે છે. આ પ્રોજેક્ટ્સની સાથે સાથે છોકરાઓને, વિદ્યાર્થીઓને જ્ઞાન મળે એટલે આપણા ભારતના વૈજ્ઞાનિકો
જે હાલમાં અત્યારે વૈજ્ઞાનિકો છે એમને જે શોધ કરેલી છે અને જે પ્રદાન આપ્યું છે આપણા એક કન્ટ્રી માટે, એ બધી વસ્તુઓનું પણ જ્ઞાન આપીએ છીએ, જે ઓડિટોરિયમમાં સંગીતની જોડે અને સ્ટોરીની માધ્યમથી અને વેશભૂષાની માધ્યમથી છોકરાઓને બતાવવામાં આવે છે. આજે આ વર્કિંગ પ્રોજેક્ટ લગભગ 40 જેટલા વર્કિંગ પ્રોજેક્ટ મૂકેલા છે, જેમાંથી રોબોટિક્સથી માંડીને એઆઈથી માંડીને વોટર, ઇલેક્ટ્રિસિટીથી માંડીને દરેક અલગ અલગ વર્કિંગ પ્રોજેક્ટ્સ મૂકેલા છે, જે વિદ્યાર્થીઓએ ખુદ બનાવ્યા છે ટીચર્સની મદદથી. અને આપણા ઇન્ડિયન ડિફેન્સ સિસ્ટમ, આર્મી, નેવી અને એર, એના ઉપર પણ પ્રોજેક્ટ અને સેટેલાઇટના પણ પ્રોજેક્ટ એ લોકોએ મૂકેલા છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના 46 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 554 જેટલા રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને 1500 જેટલા રોડ, ઓવરબ્રિજ, અંડરપાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે વેરાવળ રેલવે સ્ટેશનનું ₹10.33 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. વેરાવળ રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનને આધુનિક બનાવવા માટે ₹10.33 કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર, મલ્ટી લેવલ પાર્કિંગ, લિફ્ટ, એસ્કેલેટર, એક્ઝિક્યુટિવ લાઉન્જ, વેઇટિંગ એરિયા, દિવ્યાંગો માટે અનુકૂળ સુવિધાઓ, રૂફ પ્લાઝા, શોપિંગ ઝોન, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, દરેક સ્ટેશનનો શહેરના સિટી સેન્ટરના સ્વરૂપ વિકાસ સહિતની આધુનિક સુવિધાઓથી વેરાવળ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરવામાં આવશે. તેમજ મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનો, અધિકારીઓ, રેલવેનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. संबोधित करें आज के प्रसंग के अनुरूप. श्री कोई पण प्रकारना विकासनी वात होय तो एमां तमाम क्षेत्रे आपणो देश, आपणुं गाम, आपणुं नगर केम विकसित बने ए दिशा में किया था उन्होंने, तो आप जोर से तालियां बजा के उनका स्वागत करें. नगर कैपिटल स्टेशन हो, बेंगलुरु का सर एन विश्वेश्वरैया टर्मिनस हो या श्री राम शानदार स्टेशन पहले लोग विदेशों में ही देखते के लिए देश भर में ओवरब्रिज और अंडरपास का लगातार हो रहा है निर्माण. 2014 से 2023 के दौरान 10,000 से अधिक रेल देखना छोड़ दिया है. हम बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए दिन रात एक कर देते हैं. आज भारत जो करता है अभूतपूर्व स्पीड से करता है. आज एक खुशी बात है, अमृत योजना हेठळ 554 रेलवे स्टेशन लोकार्पण और 1500 ओवरब्रिजना लोकार्पण माननीय श्री नरेन्द्रभाई मोदी हस्तक आज वर्च्युअल उद्घाटन हतुं. एना वेरावळ रेलवे स्टेशन द्वारा भारतीय जनता पार्टी कार्यकर और बहोળી संख्या में आवेला वेरावळनी जनता हर्षनी लागणी साथे भेड़ा थई आज आ लोकार्पणનું ઉદ્ઘાટન કરેલું છે. ને સાથે ખુશીની એવી વાત છે કે આજે વેરાવળ રેલવે સ્ટેશનની અંદર કે ઇલેક્ટ્રિક્સની લાઇન આજથી શરૂઆત થઈ ગયેલી છે. એ આપણા માટે બહુ એક આનંદ અને ખુશીની વાત છે. ટોટલી એ વેરાવળથી આવતી જતી ટ્રેનો મોસ્ટ ઓફ લગભગ ઇલેક્ટ્રિક લાઇન ચાલુ થઈ જશે એવી હર્ષની લાગણી સાથે વધારેમાં વધારે આપણે લાંબા રૂટની ટ્રેન મળે એના માટે મારી
હર હંમેશા માંગણી છે અને રહેશે. અમે રેલવે કમિટી વતી આ માટે સતત ને સતત પ્રયત્ન કરતા રહેશું. રેલવે સ્ટેશનની અંદર ને સારી સુવિધા મળે એના માટે અમે પ્રયત્નશીલ છું અને રહેશું. જય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.